ધન્યવાદ રાહુલભાઈ. રાહુલભાઈએ ઘણી બધી વાતો કરી, પણ બે વાત મારે એમાંથી કહેવાની છે કે રાહુલભાઈએ કીધું કે ભાઈ પેપર ફૂટ્યા. રાહુલભાઈ પેપર નથી ફૂટ્યા, 30 વર્ષથી આપણા કરમ ફૂટ્યા. પછી રાહુલભાઈએ વાત કરી રોજગારીની કે છોકરા ભણે છે, નોકરી નથી મળતી. 30 વર્ષના શાસનની અંદર માળિયાની અંદર કોઈ જીઆઈડીસી ખરી? રોજગારી માટેનું કોઈ સાધન માળિયાની અંદર ભાજપે કર્યું હોય તો મને કયો. અભી મજા આયેગા ના ભીડો. રાહુલભાઈ, રોજગારીનો પ્રશ્ન તો પછીનો રહ્યો, હગાઈના પ્રશ્ન છે અટાણે. क्या बात कर? છોકરાઓના માગા ન થાવતા. આમાં સરકારનો વાક છે હો. અહીં 2 જીઆઈડીસી આપી હોત, 2-5 સહકારી ક્ષેત્રો ચાલુ કર્યા હોત તો કોક બાપ એની દીકરી આપે હતી દીકરાઓને, પણ ન કર્યું. એને ન કર્યું એટલે અમારે આવવું પડ્યું. એનું કારણ છે, મિત્રો, મારો 7 વર્ષનો બાબો છે. એ 20 વર્ષનો થશે ને પ્રશ્ન કરશે કે જ્યારે આ ભાજપ વાળા દેશની આ હાલત કરતા હતા ત્યારે તમે શું કર્યું, એનો જવાબ બનવા માટે હું નીકળ્યો છે. મારે કેવા થાય કે મેં પ્રયત્ન તો કર્યો તો, આ જવાબ બનવા માટે અમે નીકળ્યા છે. अच्छा, हमको सिखा रिया है.